રમતગમત માત્ર મનોરંજન નથી, પરંતુ એકતા અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. આવો જ એક અનોખો નજારો જોવા મળ્યો અંબિકા તાલુકાના નવલ ગામે, જ્યાં ઝંડા ચોક ગ્રુપ દ્વારા ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના તળાવમાં ખાસ તૈયાર કરેલા મેદાન પર આ ટુર્નામેન્ટની શરૂઆત ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અંબિકા પોલીસ સ્ટેશનના પીઆઈ કેસી પારગી સાહેબે શ્રીફળ ફોડીને રમતને ખુલ્લી મૂકી હતી. અનાવલના ઝંડા ચોક ગ્રુપ દ્વારા ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પીઆઈ પારગી સાહેબે શ્રીફળ ફોડી રમતને ખુલ્લી મૂકી હતી. અંબિકા તાલુકાના અનાવલ ગામે રમતગમત પ્રત્યે જાગૃતિ અને ગામમાં એકતાના સંદેશ સાથે ઝંડા ચોક ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અનાવલ ગામના તળાવમાં ખાસ તૈયાર કરવામાં આવેલા મેદાન પર આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે અંબિકા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કેસી પારગી સાહેબ, મહુવા સુગરના ડિરેક્ટર વિપુલભાઈ પટેલ, માજી સરપંચ ઠાકોર, ડેપ્યુટી સરપંચ જયદીપભાઈ અને પંચાયતના સભ્ય કિશોરભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઝંડા ચોક ગ્રુપના સભ્યો દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફે બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પીઆઈ પારગી સાહેબના હસ્તે શ્રીફળ ફોડીને કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જેમાં પીઆઈ પારગી સાહેબ અને પોલીસ સ્ટાફે પોતે પીચ પર ઉતરીને એક ઓવર ક્રિકેટ રમી હતી. પોલીસ અધિકારીને મેદાનમાં રમતા જોઈ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ આ પ્રસંગે પીઆઈ પારગી સાહેબે આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ક્રિકેટ જેવી રમતોના આયોજનથી લોકોમાં પરસ્પર એકતા અને ભાઈચારો જળવાઈ રહે. સાથે જ રમતગમત શરીરને સ્વસ્થ અને સુંદર તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. ઉપસ્થિત અન્ય મહેમાનોએ પણ ઝંડા ચોક ગ્રુપના સરાહનીય પ્રયાસની પ્રશંસા કરી હતી. આજે અનાવલ ખાતે ઝંડા ચોક ગ્રુપ દ્વારા ક્રિકેટનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં તમને જે ઉદ્ઘાટન માટે જે આમંત્રિત આપ્યું છે, તો એ બાબતે આપ શું કહેશો? બહુ સરસ છે. આજે આયોજન કરવામાં આવ્યું છે. અનાવલ વિસ્તારની અંદર ઝંડા ચોક વિસ્તારમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન અમારા દ્વારા કરવામાં આવેલ છે. બહુ સરસ છે અને આ જગ્યા પણ એટલી સરસ દેખાય છે અને ખુશનુમાવાળું વાતાવરણ છે. તમામ જેટલા જે પાર્ટિસિપેટ કરવાવાળા જેટલા પણ ખેલાડીઓ છે, ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. એના નવ યુવાનો અને આ દેશનું ભવિષ્ય છે અને ગેમ એક હેલ્ધી રમત માટેનું છે. એટલે હેલ્થ ઇઝ વેલ્થ, મતલબ કે સારી રમત રમશે, મેન્ટલી ફિઝિકલી ફિટ બને અને લોકો એકબીજાની નજીક આવે, વાણીનું આચાર પ્રદાન નજીક થાય. એટલે બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે હું બધાને હાર્દિક શુભકામના આપું છું.